નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઉમરકોટનો રાજવી અને મલીરના રાજપૂત યોદ્ધાઓ સાથેની ઘટના છે। ચકલા પિંજરામાંથી પાંખો ફફડાવીને ઉડી ગયા અને બાજનો ગુસ્સો બેહદ વધી ગયો। ઉમરકોટનો અધર્મનો શોખીન રાજવી ઉમર સુમરો ક્રોધથી લાલચોળ થઈ ગયો। એની આંખો અંગારા વરસાવવા લાગી। એ ગુસ્સામાં હથેળીઓ મસળવા લાગ્યો। ધોળે દિવસે એના રાજમાંથી રૂપવતી સુંદરી મારાઈનું હરણ થયું હતું। પોતે મહા મહેનતે મારાઈને મલીર પ્રદેશમાંથી ઉઠાવી લાવ્યો અને એ જ મારાએ પળવારમાં તો પોતાના પતિ ખેતસિંહની મદદથી સાંડળી પર બેસી અને છૂ થઈ ગઈ। હવાના ઝપાટાની જેમ અલોપ થઈ ગઈ। કેટલાય ચુનંદા અસવાર દોડાવ્યા, ઘણી મહેનત કરી, પણ મારાએ અને એનો પતિ હાથ લાગ્યા નહીં। ઉમર સુમરો ખૂબ ક્રોધે ભરાયો। ધોળે દિવસે પોતાને થાપ આપનાર ખેતસિંહને ખતમ કરવાનો નિશ્ચય કર્યો। મારાને કોઈ પણ રીતે પાછી મેળવવાનો નિર્ધાર કર્યો। સેનાને તૈયાર થવા હુકમો આપી દીધા। ઉમર સુમરાએ જાતે સેનાની આગેવાની લીધી। આ તરફ બહાદુર ખેતસિંહ મારાઈને પાછી લઈ આવ્યું। બંને આનંદથી સોહામણા પ્રદેશમાં રહેવા લાગ્યા। મારાઈનું સૌંદર્ય જોઈને એનું નામ મહારુઈ પાડ્યું હતું। મહારુઈ એટલે ચંદ્ર જેવી કાંતિવાળી આ સોહામણો પ્રદેશ સુંદર મારાઈથી અધિકો શોભતો હતો। ખેતસિંહ ગાયો, ભેંસો, બકરા અને ઘેટાની મોટી ઓથોનો માલિક હતો। બંને આનંદથી પશુધનને સાચવતા હતા, પણ હવે ગમે ત્યારે ઉમર સુમરો વેર વાળવા ચડી આવશે એની તેઓને જાણ હતી। ખેતસિંહ અને એના કાકા પાલનસિંહ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા। આજુબાજુના રાજપૂત લડાયક વીરોને ભેગા કર્યા। મૂછનો દોરો ફૂટ્યો હતો એવા આવ્યા। સફેદ પૂણી જેવી ધોળી મૂછોવાળા પણ કેડે, કટારી, ખભે ઢાલ લઈને આવી પહોંચ્યા। તલવારની અણીએ સુમરાને સત્કારવા બધા થનગની રહ્યા। સૌનો એવો અણનમ નિર્ધાર હતો કે પ્રાણ જાય તો ભલે જાય, પણ મલીરમાંથી મારાઈ જાય નહીં। એટલામાં વિશાળ સૈન્ય સાથે ઉમર સુમરાના મલીર પ્રદેશ પર ચડી આવવાના સમાચાર મળ્યા। ક્યાં ઉમરકોટનું રાજવીનું વિશાળ સૈન્ય અને ક્યાં મલીરના મુઠ્ઠીભર યોદ્ધાઓ, પણ ખપી જનારા કદી આવી ગણતરી કરતા નથી। સ્વમાન માટે ઝઝુમનારા ક્યારેય જીવની ચિંતા એ રાખતા નથી। ઉમર સુમરાની સેના સામે કેસરિયા કરવા મલીરના યોદ્ધાઓ થનગની રહ્યા। સૌએ કહેવરાયું કે મુસાફરના વેશમાં રહેલા ઉમરા માટે પાણી પાવા આવેલી મારાઈને દગાથી ઉપાડી જવી સહેલી વાત હતી, પણ હવે સામી છાતીએ મારાઈને લેવા આવવું એ માથું મૂકવા સમી વાત છે। એટલામાં તો એક સાંજે ઉમર સુમરો આવી ગયો। સૈન્યની છાવણીઓ ખડી થઈ, મશાલો હરતી ફરતી થઈ, શસ્ત્રોના ખડખડાટથી વાતાવરણ ભયંકર બની ગયું। માનવંતી નારી મારી ઝરૂખે ઊભી આ બધું જુએ છે। એ વીર નારી હતી। એને મનોમન થયું કે શું પોતાને ખાતર આટલા બધા માનવીઓના જાનની બાજી ખેલાશે? કેટલાય વીર હોમાઈ જશે, કેટલી સ્ત્રીઓ પતિ ગુમાવશે, કેટલી બહેનો વહાલસોયો ભાઈ ખોશે, કેટલાય માનવીને જખમી થઈ જીવન પારકાને આધારે ગાળવું પડશે। આવી ચિંતા કરતી મારે ઊંડા વિચારમાં ડૂબી ગઈ। રાત પૂરી થઈ, ઉષા આછી પ્રગટી ચૂકી હતી। આકાશનો એક ખૂણો થોડો લાલ બની ગયો હતો। એવામાં મારે પોતાના પતિને એક વિનંતી કરી। કેસરી વાઘા સજી એને એકલાને તૈયાર થવા કહ્યું, કેડે ઝૂલતી તલવાર રાખવા કહ્યું। ત્યારે મારાએ પોતે બાજુના ખંડમાંથી તૈયાર થઈને આવી। ઉત્તમ પ્રકારના વસ્ત્રો સજ્યા, રૂમઝૂમ અવાજ કરતા ઝાંઝર પહેર્યા। ત્યારે રૂમઝૂમ અવાજ કરતા ઝાંઝર કપાળે સુશોભિત ચાંદલો કર્યો, હાથમાં કંકુ ચોખાનો થાળ લીધો, માથે પાણીનો કળશ મૂક્યો। મંગળ ગીત ગાતી એ ચાલી। કોઈ તલવારની ધાર તેજ કરે છે તો કોઈ ઘોડાને થાબડે છે। સામે ઉમર સુમરાના સૈન્યના દુંદુભી ગગડી ચૂક્યા હતા। બધા બરાબર તૈયાર થવામાં લાગી ગયા હતા। કોઈ તલવારની ધાર તેજ કરે છે તો કોઈ ઘોડાને થાબડે છે। એવામાં સુમરાના એક સરદારે છાવણીમાં રહેલા ઉમરને ખબર આપી, રાજવી, અચરજ ભારે અજબ વાત, જે દરવાજાના કમાડ તોડવા આપણે ઊંટને હાથી લેવા છીએ
એ કમાડ આપોઆપ ઉઘડી રહ્યા છે. એટલામાં બીજો સરદાર દોડતો આવ્યો. મહારાજ, સાચું છે કે સપનું એ કંઈ સમજાતું નથી. જે મારાઈને મેળવવા માટે ઉમરકોટથી આટલી સેના લઈને આપણે આવ્યા છીએ, તે મારાએ ખુદ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને સામે ચાલી આવે છે. ઉમર સુમરો દોડતો છાવણીની બહાર આવ્યો. જોયું તો સામેથી રણગેલા રજપૂતોને બદલે સુંદર રમણીઓ આવતી હતી. યુદ્ધના જોશ ચડાવતા ભાટ ચારણના દુહાઓને બદલે સુંદરીઓના કંઠમાંથી નીકળેલા મંગળ ગીતો ગુંજતા હતા. અચરજમાં ડૂબી ગયેલો ઉમર સુમરો આગળ આવીને ખડો થયો. પાછળ એના સરદારો અને સિપાહીઓ એ ખુલ્લી તલવારે ઊભા રહ્યા. એટલામાં મારે ઉપર પાસે આવી. હજી ઉમર સુમરો કંઈ વિચાર કરે પહેલા તો એના કપાળ પર તિલક કર્યું, ચોખા ચોંટાડ્યા, ઓવારણા લીધા અને ઉમર સુમરાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. મારે બોલી, ખમા મારા વીરાને, કોઈ મુસાફર હોત તો પાણીનો સત્કાર પૂરતો થાત, પણ બહેન એના વીરાને ગામને પાદરેથી કંઈ એમ ને એમ ન જવા દે. ઉમર સુમરો ગૂંચવણમાં પડ્યો. એ બોલ્યો, અરે પણ તો મરે. બોલી, જાણું છું, તમારી મૂંઝવણ જાણું છું, તમે લડવા આવ્યા છો ખરું ને? તો હે ભાઈ, તારે મારી નાખવી હોય તો મને મારી નાખ, અને જીવાડવી હોય તો જીવાડ. વીરભાઈની તલવારનો ઘા કેવો હોય એની બેનીને તો ખબર પડવી જ જોઈએ ને. ઉમર સુમરો તો થંભી ગયો. ન બોલે ન ચાલે, એને તો આ સપનું હોય એમ લાગ્યું. મારે બોલી, ભાઈ ચાલ ઘેર, પાદરે ભૂખ્યો તરસ્યો ભાઈ ઊભો રહે તો બેનીને પાપ લાગે. ઉમર સુમરો જૂની આંખે નવા તમાશા જોતો હતો. પળવારે વિચાર કરી રહ્યો અને તેનો આત્મારામ જાગ્યો. એ બોલ્યો, બેન મારે, મને આશ્ચર્ય તો તારી હિંમત માટે થાય છે. ધન્ય છે તારી હિંમતને. મારી હિંમતને ધન્ય નથી, પણ ભાઈ ઉમરની ખાનદાનીને ધન્ય છે, જેણે મને કેદ રાખી છતાં મારું સતીત્વ જાળવ્યું. એ ઉમર પરના ઇતબારે મને આ હિંમત આપી છે. ચાલ બેન ચાલ, હવે તારે ત્યાં મારે આવવું જ પડશે. પાદરે ઊભા રહીને તારે માથે એ પાપ ન લગાડાય. આજથી તું મારી ધર્મ ભગીની છે. આમ કહીને ઉમર સુમરાએ માથું નમાવ્યું. મારે એ અંતરથી આશીર્વાદ દીધા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, જય મા ભવાની.